શું એવી કોઈ વેક્સિન એટલે રસી છે જે કેન્સરને મટાડી શકે? વેક્સિનથી કેન્સર મટી ના શકે, પણ અમુક કેન્સર એવા છે જેને અટકાવી શકાય. એક મિનિટ, વેક્સિન એટલે રસી, આ તો વાયરસ માટે હોય ને? તો એવા કોઈ વાયરસ છે જેનું ઇન્ફેક્શન લાગે તો કેન્સર પાક્કું? એવું સહેજ બી નહીં. શું HPV એટલે હ્યુમન પેપિલોમા વાયરસનું ઇન્ફેક્શન આપણા દેશમાં બહુ લોકોને નથી થતું? ઇનફેક્ટ હર 15 માંથી એક બેનને HPV વાયરસ ઇન્ફેક્શન નીકળશે. શું સર્વાઇકલ કેન્સર થાય તો લક્ષણો તરત દેખાય? લક્ષણો દેખાય એનો મતલબ સ્ટેજ એકદમ આગળ નીકળી ગયો. અર્લી સ્ટેજમાં કેન્સર હોય તો કોઈ લક્ષણ ના હોય. અગર ઘણા બધા સેક્સ્યુઅલ પાર્ટનર્સ હોય છે કોઈને, તો એમને સર્વાઇકલ કેન્સર થવાના ચાન્સ વધી જાય છે? એબ્સોલ્યુટલી. આ નંબર 1 કારણ છે સર્વાઇકલ કેન્સરનું. શું સર્વાઇકલ કેન્સરથી 100% બચી શકાય છે? 100% તો નહીં, પણ 99 થી વધુ ટકા બચી શકાય છે. હે, કેવી રીતે? એના માટે ગુંજભાઈ આખો વિડીયો જોવો પડે. એક વાત કહું, આપનું સ્વાગત છે. મારું નામ છે ગુંજ ઠક્કર. એક એવું કેન્સર છે જે કેન્સર આપણે પ્રિવેન્ટ કરી શકીએ છીએ, રોકી શકીએ છીએ, અને એની માહિતી લોકો સુધી નથી. અને એ માહિતીના અભાવને કારણે આપણા દેશમાં લગભગ દર વર્ષે 1.5 લાખ લોકોને સર્વાઇકલ કેન્સર આવે છે. જાન્યુઆરી દર વર્ષે સર્વાઇકલ કેન્સર મંથ તરીકે સેલિબ્રેટ થાય છે. અને આ સર્વાઇકલ કેન્સરને કઈ રીતે આપણે આપણા જીવનમાં આવવાથી રોકી શકીએ ને, એને લઈને મને ઘણા બધા પ્રશ્ન છે. અને એ જવાબ આપવા માટે એક બહુ જ સ્પેશિયલ વ્યક્તિ આપણી જોડે બેઠા છે. વ્યક્તિ કોણ છે? તો ડોક્ટર વિરાજ લવિંગિયા સર. સર, સૌથી પહેલા તો થેન્ક યુ સો મચ, તમે તમારા આટલા બિઝી સ્કેડ્યુલમાંથી અમને ટાઈમ આપ્યો છે. સરને તમે જોયા હશે, એક વાત કહુંમાં, જ્યારે સરે આપણને એવું કીધું હતું કે ચોથા સ્ટેજના કેન્સર પછી પણ લોકોને કેન્સર મુક્ત કરી શકાય છે, અને એ વિડીયો બહુ જ લોકો સુધી ગયો છે અને કદાચ બહુ લોકોને મદદ પણ કરી હશે. સર હેડ છે ડિપાર્ટમેન્ટ ઓફ મેડિકલ ઓન્કોલોજીના શેલ્બી હોસ્પિટલમાં, અને 15 વર્ષથી વધુ એક્સપિરિયન્સ છે સરનું. શેલ્બી હોસ્પિટલ વેસ્ટર્ન ઇન્ડિયાની વન ઓફ ધ બિગેસ્ટ ચેઇન ઓફ હોસ્પિટલ્સ છે, અને શેલ્બી હોસ્પિટલના 11 શહેરોમાં 16 હોસ્પિટલ્સ પણ છે. શેલ્બી હોસ્પિટલને તો આપણે સૌ ઓળખીએ છીએ, પણ એક એવો રોગ છે, એક એવું કેન્સર છે જેની માહિતી આપણા સુધી નથી, સર્વાઇકલ કેન્સરની. સર, હવે પહેલો પ્રશ્ન હું એ જ પૂછવા માંગુ છું તમને કે ભારતમાં સર્વાઇકલ કેન્સરના કેટલા કેસીસ આવે છે દર વર્ષે, અને કેટલા લોકોનો જીવ જાય છે આ કેન્સરના લીધે? ગુંજભાઈ, ભારત વિશ્વમાં પહેલા નંબર ઉપર છે સર્વાઇકલ કેન્સરના કેસીસ માટે. દુનિયામાં હર 4 માંથી 1 કેસ આપણા દેશમાં છે, એટલે આ એક ગંભીર વાત છે. અને જેમ તમે કીધું એમ હર વર્ષે 1.5 લાખ લેડીઝને આ કેન્સર આપણા દેશમાં થાય છે, અને 70,000થી વધુ લેડીઝ આ કેન્સરથી મૃત્યુ પામે છે. ઇનફેક્ટ આપણે જોઈએ તો હર 7મી મિનિટે એક બહેનનું મોત થાય છે. આમાં આપણો વિડીયો પતશે ત્યાં સુધી એક લેડીઝ આ કેન્સરથી હારી જશે. એટલે આ કેન્સર એક ગંભીર પ્રોબ્લેમ છે આપણા દેશ માટે. એટલે 1.5 લાખ કેસ આવે છે, એમાંથી 70,000 સ્ત્રીઓ જીવ ગુમાવે છે, એટલે આ લગભગ 50% મોર્ટાલિટી રેટ થઈ ગયો આ કેન્સર. તો પછી સર, મારે સમજવું છે આ સર્વાઇકલ કેન્સર છે શું, અને આ કેન્સર થવાનું કારણ શું છે? સર્વાઇકલ કેન્સર એટલે ગર્ભાશયના મુખનું કેન્સર, અને આ કેન્સર HPV નામના વાયરસથી જ થઈ શકે. એટલે વાયરસ નહીં તો કેન્સર નહીં. એટલે આ વાયરસ હોય તો જ કેન્સર મુમકિન છે. અને આ વાયરસ કોને જોવા મળે? એવા બહેનોમાં જોવા મળે જેને મલ્ટિપલ સેક્સ્યુઅલ પાર્ટનર્સ હોય, કાં તો અનપ્રોટેક્ટેડ સેક્સ્યુઅલ બિહેવિયર રાખે અને પ્રાઇવેટ પાર્ટ્સનું હાઇજીન મેન્ટેન ના કરે, એવા બહેનોમાં આ વાયરસ જોવા મળે છે. તો પછી સર, એ વાત સાચી છે કે સર્વાઇકલ કેન્સર આપણે રોકી શકીએ છીએ, પ્રિવેન્ટ કરી શકીએ છીએ? એબ્સોલ્યુટલી. ઇનફેક્ટ પહેલાથી 20મા નંબરના કેન્સરની વાત કરું તો આ એકમાત્ર એવું કેન્સર છે જે કમ્પ્લીટલી વેક્સિનથી પ્રિવેન્ટ કરી શકાય. ઇનફેક્ટ આની સરખામણી આપણે પોલિયો સાથે કરી શકીએ કે અગર આખી દુનિયામાં બધી જ છોકરીઓને 9 થી 18 વર્ષની છોકરીઓને આપણે આ વેક્સિન આપી દઈએ તો આવનારા 20-30 વર્ષમાં આ કેન્સર જોવા નહીં મળે. શું વાત કરો છો? અને આ કેન્સર વેક્સિનનો સક્સેસ રેટ શું છે? 100% તો નહીં, પણ 99 થી વધારે ટકા. ઓકે, અને આનો ડોઝેજ શું છે? એટલે ક્યારે આપવાની હોય આ રસી? ક્યાંથી મળે? કેવી રીતે મળે? સર્વાઇકલ કેન્સરની વેક્સિન આપણા દેશમાં 3 પ્રકારની મળે છે, જેમાંથી 2 પ્રકાર ફોરેનની છે અને એક આપણી સિરમ ઇન્સ્ટિટ્યૂટની છે જેનું નામ છે સર્વાવેક. ગાઈડલાઇન્સ મુતાબિક જોવા જઈએ તો 9 થી 14 વર્ષની છોકરીઓને 2 ડોઝ આપવામાં આવે. ધારો કે પહેલો ડોઝ આજે લીધો હોય તો બીજો ડોઝ કાં તો મહિના પછી કાં તો 6 થી 12 મહિને. અને 15 વર્ષની ઉપર છોકરી હોય તો એને 3 ડોઝનું રેકમેન્ડેશન છે.
એક આજે, એક મહિના પછી અને એક 6 મહિના પછી. આ વેક્સિન ગમે ત્યાંથી લઈ શકીએ આપણે, બધી જ હોસ્પિટલોમાં અને મેડિકલ સ્ટોર્સમાં ઉપલબ્ધ છે. અગર હું કોસ્ટની વાત કરું તો ફોરેનની વેક્સિન લગભગ 3000 રૂપિયાનો ડોઝ પડતો હોય અને આપણી ઇન્ડિયન વેક્સિન લગભગ 2000 રૂપિયાનો ડોઝ પડતો હોય. હવે સર તમે એવું કીધું 15 વર્ષની છોકરીઓ હોય એને 3 ડોઝ લેવાના, 15 વર્ષથી ઉંમર આગળ નીકળી જાય, એટલે આ પછી કોઈ બી ઉંમર સુધી એક સ્ત્રી છે 15 વર્ષની ઉંમર વટાઈ દીધી, અત્યારે એવા ઘણા બધા સ્ત્રીઓ હશે જેમણે કદાચ નાનપણમાં નહીં લીધી હોય સર્વાઇકલ કેન્સરની વેક્સિન કારણ કે એની કોઈ માહિતી જ નથી. તો આજે કોઈ પણ એવા સ્ત્રી છે જે આ વિડીયો જોઈ રહ્યા છે એમને બી 3 ડોઝ લેવાના? રાઈટ, આ બહુ ઇમ્પોર્ટન્ટ સવાલ પૂછ્યો. અગર કોઈ બી બહેને સંબંધ રાખ્યો હોય કે મેરેજ થઈ ગયા હોય તો એફિકસી ઓફ વેક્સિન એટલે વેક્સિનની કામયાબી 50%થી ઓછું થઈ જાય છે. એટલે એવા લેડીઝમાં 3 ડોઝ આપવા છતાંય મારી રેકમેન્ડેશન એવી છે કે એ લોકોએ સ્ક્રીનિંગ પ્રોગ્રામમાં એનરોલ થવું જોઈએ. સ્ક્રીનિંગ એટલે શું? 35 વર્ષની ઉપરના લેડીઝે હર 3 વર્ષે પેપ ટેસ્ટ કાં તો HPV DNA ટેસ્ટનો સહારો લઈને અર્લી સ્ટેજમાં કેન્સર પકડવા માટે વધારે ફોકસ રાખવું જોઈએ, નહીં કે પ્રિવેન્ટ કરવા માટે. ઓકે, એટલે પણ વેક્સિન તો લેવી જ જોઈએ અને એના સિવાય દર 3 વર્ષે પેપ્સમિયર ટેસ્ટ અને HPV DNA ટેસ્ટ કરવો જોઈએ. આ બંને કરવા જોઈએ. આ વસ્તુ બહુ ઇમ્પોર્ટન્ટ છે, આ મગજમાં રાખજો અને તમારી આજુબાજુમાં બીજા કોઈ પણ સ્ત્રી હોય એમના સુધી આ માહિતી પહોંચાડજો. હવે સર તમે હમણાં થોડા સમય પહેલા કીધું કે પોલિયોની જેમ આપણે આ સર્વાઇકલ કેન્સરને નાબૂદ કરી શકીએ છીએ, એ વાત શું સાચી છે? એબ્સોલ્યુટલી. હું તમને ડેટા કહું, અગર આપણે 100 નાની છોકરીઓને વેક્સિન આપીએ તો 99 છોકરીઓને આ વાયરસ થઈ જ નહીં શકે અને વાયરસ નહીં થાય તો કેન્સર બી નહીં થાય. ઇનફેક્ટ ફોરેન દેશો જેમ કે ઓસ્ટ્રેલિયા એ લોકો એક પ્રોજેક્ટ ઉપર 2016થી ચાલ્યા પડ્યા છે જે હરેક નાની સ્કૂલ છોકરીઓને એ લોકો વેક્સિન કમ્પલસરી આપે છે અને એ લોકોનો દાવો છે કે 2035 સુધી આ કેન્સર એમના દેશમાં નહીં હોય. એટલે ડેફિનેટલી ઘણા બધા દેશો આ કેન્સરને પોલિયોની જેમ નાબૂદ કરવા પાછળ કામ કરી રહ્યા છે. હવે તમે કીધું કે 9 વર્ષથી 15 વર્ષ માટે 2 ડોઝ છે, જે બીજો ડોઝ 6 થી 12 મહિનાની વચ્ચે લેવાનો છે. માની લો પહેલો ડોઝ લીધો અને આપણે એટલા બધા ઓર્ગેનાઇઝ નથી, ઘણી વખત રહી જતો હોય છે બીજો ડોઝ, તો બીજો ડોઝ અગર ભૂલી ગયા તો? આમાં એક ફરી વાર્તા કરું તમને. 2009માં ઇન્ડિયાએ આ વેક્સિનનો પ્રોજેક્ટ ચાલુ કર્યો હતો જેમાં ગુજરાત અને આંધ્રપ્રદેશે પાર્ટિસિપેટ કર્યા હતા, બટ કંઈક કારણના લીધે એક જ વર્ષમાં આ પ્રોજેક્ટ બંધ થઈ ગયો. પણ ત્યારે 15,000 છોકરીઓને લગભગ આ વેક્સિન મળી હતી, જેમાંથી 5,000 છોકરીઓને 1 ડોઝ મળ્યો હતો, 5,000 છોકરીઓને 2 ડોઝ મળ્યા હતા અને બીજી 5,000 છોકરીઓને બી 2 ડોઝ મળ્યા હતા, પણ 6 મહિનાના અંતરમાં. હવે 10 વર્ષે જ્યારે એ છોકરીઓને જ્યારે આપણે સ્ટડી કર્યો ત્યારે જોયું કે ત્રણેયમાં કોઈ ફરક જ નહોતો. એનો મતલબ 1 ડોઝ બી લીધો હોય તો ઇફેક્ટ એબ્સોલ્યુટલી એવી જ હતી જેવી 2 ડોઝમાં હોય. એટલે ઇનફેક્ટ WHOએ 2022માં એક સ્ટેટમેન્ટ પાસ કર્યો કે 1 ડોઝ સર્વાઇકલ કેન્સર વેક્સિન બી કાફી છે આ વાયરસને બચાવવા માટે. એટલે ચિંતા નહીં કરવી. તો સર મને એક વસ્તુ નથી સમજ પડતી કે આ રસીના 1 ડોઝથી બી જો આટલો મોટો રોગ આટલા હજારો લોકોને જે જીવ લે છે એ થતો અટકી જાય છે, તો જેમ પોલિયોમાં અમિતાભ બચ્ચન આવીને કહે છે કે 2 બૂંદ જિંદગી કી, સર્વાઇકલ કેન્સર વિશેની એવી અવેરનેસ કેમ નથી ફેલાઈ રહી? ઇનફેક્ટ આપણે જોઈએ તો લાસ્ટ યર પૂનમ પાંડેનો એક સ્ટન્ટ થયો હતો. એ સાચો છે કે ખોટો એમાં હું તો નહીં બોલું કંઈ, પણ એના લીધે હોસ્પિટલમાં ઇન્ક્વાયરી ખૂબ જ વધી ગઈ હતી વેક્સિન વિશે. ઘણા બધા મા બાપો એમના દીકરીઓ માટે અમને ઇન્ક્વાયરી માટે આવ્યા અને હું બહુ જ ગ્લેડ છું કે આ વર્ષે મેં જોયું કે આપણા ફાઇનાન્સ મિનિસ્ટર નિર્મલા સીતારામને બી સર્વાઇકલ કેન્સર વેક્સિન એઝ અ પાર્ટ ઓફ બજેટ નોંધ્યું છે. એટલે ગુંજભાઈ મને ખાતરી છે કે આવનારા 5 વર્ષમાં આપણા જેવા વિડીયોઝ અને આ બધા મીડિયા દ્વારા આની અવેરનેસ ખૂબ જ વધશે. હું કોન્ફિડન્ટ છું. વાવ. તો પછી સર મારે એ જાણવું છે કે કોઈ પણ દીકરીના માતા પિતા છે એમને તમે શું મેસેજ આપવા માંગો છો? સમાજમાં પોતાના સંતાનને લઈને જાગૃત રહો. આપણા દેશમાં અનફોર્ચ્યુનેટલી દીકરીઓને હંમેશા સેકન્ડ પ્રાયોરિટી મળી છે. તો મારી વિનંતી છે હર પેરેન્ટ્સને, હર મા બાપને કે છોકરી 9 વર્ષની ઉપર હોય તો આ વેક્સિન જરૂર અપાવજો. વાવ. હવે સર મને જેટલા પ્રશ્ન થતા હતા એ તો મેં તમને પૂછી લીધા, પણ હું તમારી સાથે બી એક ડેટા શેર કરવા માંગુ છું. હમણાં રિસેન્ટલી આપણા રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવેઝના મિનિસ્ટર નીતિન ગડકરીજીએ એક ડેટા શેર કર્યો કે 2024માં લગભગ 1,80,000 જેટલા લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો રોડ એક્સિડન્ટ્સમાં.
હવે 1,80,000 લોકોએ જીવ ગુમાવ્યો એટલે એ લોકો કેટલી બધી સ્કીમ્સ લાવે છે કે રોડ એક્સિડન્ટ્સ ઓછા થાય આપણા દેશમાં, એક્સિડન્ટને કારણે લોકોનો જીવ જવાનો ઓછો થાય. એ સ્કીમ્સ બધી સારી છે, જેનાથી ગોલ્ડન અવરમાં લોકોને ફાયદો થાય, કેશલેસ ટ્રીટમેન્ટ મળે છે, જેના ઉપર એક વાત કહું મેં તમને માહિતી આપેલી જ છે. પણ મારે એ જ કહેવું છે કે હવે તો આશા આવનારા 5 વર્ષ 10 વર્ષમાં મારી એ જ છે આપને મળ્યા પછી કે સર્વાઇકલ કેન્સર રોગની અને એની રસીની માહિતી વધુમાં વધુ લોકો સુધી પહોંચે અને 70,000 સ્ત્રીઓ જે પોતાનો જીવ ગુમાવે છે આપણા દેશમાં દર વર્ષે, એમના માટે પણ કોઈક પગલાં આગળ લેવાય. સૌથી પહેલું પગલું સર આમાં તમે લીધું છે, જેના માટે એ અને હું અમે બંને તમારા આભારી છે. થેન્ક યુ સો મચ સર આવી માહિતી અમારા સુધી પહોંચાડવા માટે. અને એક વસ્તુ હું તો સમજી ગયો છું, જેટલી વખત હું શેલ્બી હોસ્પિટલ આવું, ડૉક્ટર વિરાજ લવિંગિયાને મળું છું, મારું મગજ ખોલી કાઢે એવું કંઈક ઇન્ફોર્મેશન મને મળે છે. પછી એ સ્ટેજ 4 કેન્સરને રિવર્સ કરવાની વાત હોય કે પછી એવું કોઈ કેન્સરની વાત હોય જે કેન્સરને આપણે 99.99% પ્રિવેન્ટ કરી શકીએ છીએ. આ વિડીયોની માહિતી ખૂબ જ જરૂરી છે, દરેક વ્યક્તિ સુધી પહોંચાડવાની જવાબદારી તમારી ઉપર છે. હવે આવી માહિતી માટે એક વાત કહું, જોતા રહેજો, આપણે ફરી મળીશું. ધન્યવાદ.